વડોદરા સહિત સાવલીના સાંઢાસાલ ગામના 10 લોકો મ્યાનમારમાં ફસાયા હોવાની ઘટના સામે આવી છે। નોકરીની લાલચ આપી આ યુવકોને મ્યાનમાર લઈ જવામાં આવ્યા હતા। આ યુવકોએ વિડીયો વાયરલ કરીને સરકાર પાસે મદદ માંગી છે। નમસ્કાર, હું છું મમલ। વડોદરા સહિત સાવલીના સાંઢાસલા ગામના 10 લોકો મ્યાનમારમાં ફસાયા હોવાની ઘટના સામે આવી છે। નોકરીની લાલચ આપી આ યુવકોને મ્યાનમાર લઈ જવામાં આવ્યા હતા। છેલ્લા 20 દિવસથી 100 યુવકો ફસાયા છે। આ યુવકોને ડેટા એન્ટ્રીની નોકરી લાલચ આપી મ્યાનમાર લઈ જવાયા હતા। આ યુવકો છેલ્લા 20 દિવસથી ત્યાં ફસાઈ ગયા છે। આ યુવકોએ એક વિડીયોના માધ્યમથી ભારત સરકાર પાસે મદદ માંગી છે। આ યુવકોના પરિવારજનોએ પણ તેમને પરત લાવવા માટે સરકાર પાસે માંગણી કરી છે। હાલમાં આ લોકોને સ્થાનિક NGO દ્વારા આશરો આપવામાં આવ્યો છે। ગુજરાતના અંદાજિત 100થી વધુ યુવકો મ્યાનમારમાં ફસાયા છે। છેલ્લા 20 દિવસથી એમિગ્રેશન થઈ ગયું હોવા છતાં કોઈ મદદ કે રસ્તો નહીં। सर, हम सब गुजरात इंडिया से हम यहाँ पे म्यांमार में ऑलरेडी आए हुए थे। हमें धोखे से यहाँ पे लाया गया है सब लोगों को। हम लोगों को यहाँ पे काम के बहाने बोला कि डेटा एंट्री वगैरह काम करवाएंगे, किसी को एडवर्टाइज के थ्रू बुलाया गया, बट यहाँ आने के बाद पता चला कि कुछ और ही हम इनसे काम करवा रहे हैं, ज़बरदस्ती वो भी, और हमें जाने भी नहीं दे रहे, और ऊपर से 14 से 18 घंटे काम करवा रहे हैं। हमें जब मौका मिला अपनी कंपनी से निकलने का, हम निकल के यहाँ पे म्यांमार में मायावाड़ी करके एरिया है, NGO है, वहाँ पे हम सारे लोग 4 तारीख को आके रुके हुए हैं। 7 तारीख को यहाँ से हमारा इमिग्रेशन हो चुका है, बट यहाँ पे हमें नहीं पता, हमारे पास फ़ोन नहीं है तो हम किसी को कांटेक्ट नहीं कर पा रहे। तो प्लीज़ भारत सरकार को रिक्वेस्ट है कि हर एक स्टेट से यहाँ पे बंदे हैं। 117 लोग यहाँ पे, दूसरे NGO में भी और 100 लोग हैं, सारे इंडियन से, पाकिस्तानी है, बहुत सारे कंट्री से यहाँ पे बहुत लोग हैं। तो प्लीज़ जो भारत सरकार के पास ये वीडियो आती है तो जल्दी से हमें निकलवाने का ट्राई करें। बस મારું નામ શાહ જયેશ કુમાર રમેશચંદ્ર। મારો બાબા ગુંજર થાઈલેન્ડ 4 મહિનાથી ગયો છે। એમને ત્યાં અનુકૂળ નથી આવ્યું, એટલે 20 દિવસથી મારો છોકરો ઘરે આવવા માગે છે। એની સાથે બીજા 120થી 30 છોકરાઓ જોઈન્ટ છે। ત્યાંની ગવર્મેન્ટે ઇમિગ્રેશન પૂરું કરી દીધું છે, પણ અહીંયા ફાઇલ કરેલી છે, છતાં એ કામ આગળ વધે તે રીતે સરકારને અપીલ કરું છું। આ ઘટના અંગે આપ શું વિચારો છો? કોમેન્ટ કરીને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। અત્યાર માટે બસ આટલું જ। નમસ્કાર।